હેલો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય રામાપીણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે શું કરીએ એ તમને હું કન્ટિન્યુ બતાવું. અને શું કહેવાય, અને સવારના વાગી જાય છે 8:30 અને આપણે જવાનું છે જીરામાં. જીરામાં જઈને આપણે કરીએ બતાવું તમને. તો કઈ આપણે નીકળી ગયા છે. અને શું કહેવાય, આ ડોલિયો ડબલા લઈને નીકળી ગયા છે આપણે જીરા તરફ. અને આપણે આજે મારવાનું છે છટાયું અને કમ્ફર્ટ પાવડર, બે દવા આપણે મારવાની છે. તમને હું ત્યાં જઈને બતાવું કઈ દવા છે શેની છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે આપણે જીરામાં, અને ડોલો અને એવું બધું લઈને આપણે પહોંચી ગયા છે. પણ પહોંચી તો ગયા છે, કુંડીમાં પાણી નહીં મેં કહીશ. મિત્રો, કુંડીમાં પાણી નહીં મળે ત્યારે આપણે આ ગામથી પહેલી બાજુ એક કુંડી છે, અહીંયા આપણે શું કહેવાય ડટો ખોલી નાખીએ એટલે અહીં પાણી આવી જશે. ચાલો આપણે ડટો ખોલી નાખીએ, અને શું કહેવું ડટો ખોલીને હમણાં પાણી આવી જાય પછી આપણે ડટો કમ્પ્લીટ કરી દઈએ. ચાલો કન્ટિન્યુ ડટો ખોલવા જઈએ. તો આપણે એક ઊંડિયા પોગી ગયા છે. અને શું કહેવાય, એક ઊંડીનો ડટો આપણે ઠંડા પાણીની અંદર ઉતરીને ડટો ખોલવાનો થાય છે ગાઈસ. વારમાં આવા ઠંડા પાણીમાં કૂદવાનું છે, અને આનો ડટો આપણે ઢીલો કરવાનો છે. તો ચાલો કરી લઈએ ડટો ઢીલો. કન્ટિન્યુ આપણે ડટામાં હાથ નાખી દીધો છે. શું કહેવાય યાર, એવું ઠંડુ છે ને ખાઈશ તો વાત પૂછો. ભરેલો પડ્યો છે ખાઈશ. તો ગાઈસ, ફાઇનલી માન કરીને આપણે ડટો બંધ કરી દીધો છે. નહીં, આપણે માન કરીને ડટો ખોલી નાખ્યો છે. અને શું કહેવાય, આ છે માન કરીને ડટો ખોલી નાખ્યો ગાઈસ. એને એવી રીતનો ફિટ કર્યો હતો કે આપણાથી ડટો ખુલે નહીં ને એવી રીતનો ફિટ કર્યો હતો ભાઈ. માન કરીને આપણે ડટો ખોલી નાખ્યો છે. અને આપણે કુંડીમાં પાણી વહી ગયું છે ગાઈસ. અને હવે આપણે શું કરવાનું છે, હવે આપણે દવા બનાવીને ડાયરેક્ટ દવા મારવાની છે. આપણે ડટો હવે થોડુંક પેક કરી દેવાનો થાય છે પાછું બીજી વાર. તો કન્ટિન્યુ વિડીયોમાં, અને હું તમને દવા બતાવું. તો ગાઈઝ, આપણે ડટો ઢીલો કરી દીધો અને આપણે પાણી આવી ગયું છે. હવે આપણે બનાવવાની છે દવા. તો કન્ટિન્યુ કઈ રીતની દવા છે આપણે. તો ગાઈઝ, આપણે આ છે જટાયું, આ છે આપણું જટાયું, અને આ છે આપણું કન્ફર્ટ પાવડર. તો ગાઈઝ, આ દવાનું આપણે 25 પંપ કરવાના છે, અને આ ધીરે મારવાના છે 25 પંપ આપણે. ચાલો કન્ટિન્યુ દવા બનાવી દઉં અને પછી તમને બતાવું. ત્યાં સુધી વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહ્યો, અને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈઝ, આપણે દવા બનાવી રહ્યા છે. આ છે આપણું જટાયું, એ આમાં નાખી દેવાનું છે. ગાઈઝ, આપણે નાખી દીધું છે એમાં, અને હવે આ પણ આપણે નાખવાનું છે. તો ગાઈઝ, નાખો તમને બતાવું કન્ટિન્યુ. તો ગાઈઝ, આ આપણું જટાઈ છે આ, અને ગાઈઝ આપણે હવે નાખવાનું છે. જો
ગાય આપણે નાખી દીધું છે અને હવે આપણે હરખી રીતનો પાલ કરવાનો છે. જો તમે તો ગાય આપણે જટાયું તો આપણે બનાવી નાખ્યું છે. આપણે હવે બનાવવાનું છે કમ્ફર્ટ પાવડર અને આ જટાયુંને આપણે કમ્પ્લીટલી વલાવી નાખ્યું છે અને હવે આપણે કરવાનું છે આ કમ્ફર્ટ પાવડર. આ ગાય 25 કિલો નાખવાનું થાય. કમ્ફર્ટ પાવડર અને ગાઈઝ આ દવા મારવાનું ક્યારે મારવાની થાય કે જટાયું આપણે જ્યારે મોગરે આવે છે ને ત્યારે મારવાનું થાય. અને શું કહેવાય ગાઈઝ, આપણે કાયદેસર નાખી દીધું છે અંદર અને હવે આ કમ્પ્લીટલી આપણે વલાવી નાખીએ એને. તો ગાઈસ કમ્પ્લીટ આપણે એને વલાવી નાખ્યું છે. આપણે 1 kg છે. તો હવે ગાઈસ આપણે પંપ ભરીને ડાયરેક્ટ છાંટી દઈ. તો ફાઇનલી ગાઈસ આપણે પંપ ભરાઈ ગયા છે, કાયદેસરનો પંપ ભરાઈ ગયો છે અને આપણે હવે જીરામ દવા ચાલુ કરી દઈ. અને શું કહેવાય કે જીરામ કઈ રીતના દવા મારવું એ તમને બતાવું. અને આ દવા જ્યારે મોગરે આવે ને ત્યારે જ દવા મારવાની થાય છે, જટાયું અને આ કમ્ફર્ટ પાવડર. તો જ્યારે મોગરે એટલે મતલબમાં તમારી ભાષામાં કેવું કે શું કહેવાય ફૂલે આવી જાય ને ત્યાર પછી મારવાનું હોય દવા. મતલબમાં કે 2.5 મહિનાનું કે એવી રીતનું થાય ને, હા સમથિંગ 2.5 મહિનાનું થાય ને ત્યારે મારવાનું થાય છે જીરામાં. એટલે અમારા જીરાને 2.5 મહિનામાં 2 મહિના થઈ ગયા છે એટલે આપણે મારીએ છીએ. આ દવા મારવાથી કે તમારે કોઈ પણ જાતને સુકારો હોય અને એક જાતમાં એવી રીતનું આ કામ લાગે. તો શું કહેવાય કન્ટિન્યુ વિડીયોમાં બતાવું તમને હું દવા મારું હોય. ચલો તો ગાઈસ આવી રીતે કંઈક આપણે દવા મારી રહ્યા છે જીરામાં. આવું કંઈક આપણું જીરું થયું છે. તો ગાઈસ આવી રીતની કંઈક આપણે દવા મારી રહ્યા છે આપણા જીરામાં. કન્ટિન્યુ ગાઈસ મહેનત કરવી પડે યાર. જોવું યાર. તો ગાઈસ આપણે દવા મારી દીધી છે અને આપણે આ છે છેલ્લો પંપ. હવે એ છેલ્લા પંપને આપણે છેલ્લી વધેલી છે દવા મારી રહ્યા છે. તો શું કહેવાય આજના બ્લોગમાં આટલું. અને કાલે આપણે મળીએ કંઈક નવા વિડીયોમાં અને નવા વિડીયો અને કંઈક નવા અંદાજમાં મળીએ આપણે. તો આજના બ્લોગમાં બસ આટલું અને કાલે મળીએ ગાઈસ. તો ત્યાં સુધી બધા તો ચેનલમાં નવા હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયો સાથે કંઈક નવા અંદાજમાં.